નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આજે ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદની શરૂઆત થશે। સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોશું। તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો ખાસ કરીને ગઈકાલે બંગાળની ખાડીમાં આંધ્રપ્રદેશ અને ઓડિશાના કાંઠા નજીક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ હતી તે હવે લો પ્રેશરમાં ફેરવાઈ ગઈ છે અને આવતી 24 થી 36 કલાકમાં આ સિસ્ટમ આ જ લોકેશન ઉપર વધુ મજબૂત થઈ અને વેલમાર્ક લો પ્રેશર થવાની શક્યતાઓ દેખાઈ રહી છે। જ્યારે વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ હરિયાણા અને તેને લાગુ જે રાજસ્થાનના ભાગો નજીક જોવા મળી રહ્યું છે। ચોમાસું ધરી પણ રાજસ્થાનના ભાગોથી મતલબ કે નોર્મલ નજીક જોવા મળી રહી છે। રાજસ્થાનના શ્રી ગંગાનગરથી પસાર થઈ રહી છે, ત્યારબાદ સીધી પુનિયા ડાલ્ટનગંજના ભાગો પરથી પસાર થઈ અને લો પ્રેશરના ભાગ પરથી બંગાળની ખાડીના ભાગો સુધી જઈ રહી છે। તો મિત્રો, આ થઈ સક્રિય સિસ્ટમોની સ્થિતિ। તો મિત્રો, ગઈકાલે પણ મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરાના ગ્રામ્ય વિસ્તારો સહિતના વિસ્તારો છે તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ત્યારે આજે વરસાદની ગતિવિધિ છે તેમાં થોડો વધારો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે। મુખ્યત્વે આજે વરસાદના વિસ્તારો વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે ગઈકાલ કરતા વરસાદની ગતિવિધિમાં વધારો થાય। સુરત, વાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, નર્મદા, ડાંગ સહિતના વિસ્તારો છે આ ભાગોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ આવનારી 24 કલાકની અંદર જોવા મળશે। વધુ સંભાળો મધ્ય ગુજરાતના ભાગોમાં આજે પણ વડોદરા આજુબાજુ રહે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ છે। અમદાવાદ, આણંદ, વડોદરા, ખેડા, નડિયાદ અને ગોધરા, દાહોદ, પંચમહાલ સહિતના ભાગો છે આ ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ આજે જોવા મળી શકે છે અને હળવો મધ્યમ વરસાદ આવનારી 24 કલાકના જે સમયગાળો છે તેમાં આ ભાગોમાં જોવા મળી શકે છે। તો તેને લાગુ ઉત્તર ગુજરાત મતલબ કે સાબરકાંઠાના ભાગોથી જે હિંમતનગર આજુબાજુનો ભાગ છે, ખેડબ્રહ્મા, ઈડર, ડીસા, મહેસાણા આજુબાજુનો ભાગ છે આ ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળે। બાકીના વિસ્તારમાં છૂટા છવાયા સામાન્ય ઝાપટાને બાદ કરતા એકંદરે વરસાદની ગતિવિધિ આજે ઓછી રહે, પરંતુ જે ઉત્તર ગુજરાતના ભાગો જણાવ્યા છે તેમાં થોડી સંભાવના આજે રહે। સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગોમાં આજે ખાસ કોઈ મોટી શક્યતાઓ દેખાઈ રહી નથી, પરંતુ છૂટા છવાયા ઝાપટા રૂપી વરસાદની ગતિવિધિ જોવા મળે અને અમુક સીમિત વિસ્તારમાં થોડી ગરમીનું પ્રમાણ વધે અથવા તો લોકલ ડેવલપમેન્ટ થાય તો આ સંજોગોમાં ભેજનું પ્રમાણ હોવાને કારણે ત્યાં છૂટો છવાયો વરસાદી માહોલ અમુક સીમિત વિસ્તારમાં જોવા મળે, પરંતુ વિસ્તાર ખૂબ ઓછા રહે એટલે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં સામાન્ય ઝાપટાને બાદ કરતા એકંદરે આજે વરસાદની ગતિવિધિ ઓછી રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે। તો મિત્રો, લો પ્રેશર સિસ્ટમના ટ્રેક બાબતે હજી મોડેલોમાં અસમંજસતા જોવા મળી રહી છે અને ખાસ કરીને આ સિસ્ટમ પણ આંશિક રીતે થોડો લાભ તો ચોક્કસપણે આપશે જ ગુજરાતને। એટલે આમ જોવા જઈએ તો ગુજરાત રિજનને આ સિસ્ટમથી વધુ લાભ મળવાની શક્યતાઓ દેખાઈ છે સૌરાષ્ટ્ર અને કચ્છની સરખામણીમાં। તો આગામી દિવસોમાં શું સ્થિતિ રહે તે બાબતની સતત અપડેટ તમારા સુધી આપવામાં આવશે।